લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સીટો હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ જનતા શું માને છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોનું પલડું ભારી? આપણી સાથે સુરતની જનતા ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું તેઓ શું ઈચ્છી રહ્યા છે, કોની સરકાર બને, પ્રધાનમંત્રી મોદી કે રાહુલ ગાંધી? જોઈ શકો છો તમામ સુરતવાસીઓ આપણી સાથે મોજૂદ છે, એટલે ચર્ચાનો દોર શરૂ કરીએ। આપ જણાવો, તારીખો જાહેર થઈ ચૂકી છે, કોનું પલડું ભારી છે, કોની સરકાર બનતી દેખાય છે? ભાઈ મોદી સરકાર જ બનશે। આજે પૂરી હવા જ એની ચાલી રહેલી છે, દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ જાઓ મોદી મોદી થઈ રહ્યું છે। બસ મોદીના એવા કયા કામો સારા તમને લાગ્યા છે? મોદીના અનેક કામો એકદમ અપ ટુ ડેટ છે કે જે વિકાસની વાત કરે છે, વિકાસ એકદમ સક્સેસ છે। ગુજરાત ક્યાં હતું ને ક્યાંથી ક્યાં આવી ગયું છે। કઠોર નિર્ણય પણ લેવાયા છે, જીએસટી, નોટબંધી, એમાં કેટલું હેરાન થયું છે કે પછી ફાયદો છે? એ તો ભાઈ એકવાર વેપારી હેરાન થાય, હવે રૂટીનમાં આવી ગયું છે એટલે લોકો હવે એને માનતા થઈ ગયા છે। બિલકુલ રૂટીન આવી ગયું છે એટલે માનતા થઈ ગયા। આપ શું કહેશો? લોકસભાની ચૂંટણી છે, ગુજરાતમાં પ્રચાર પ્રસાર બંને પાર્ટીઓ જોરશોરથી કરશે, શું કહી રહ્યા છો આપ? બસ આમ તો મોદી સરકાર જ આવશે, કારણ કે એના કામો અનેક એટલા સરસ છે, જેથી ગરીબોને આવાસ બનાવી આપ્યા, પછી આ મેડિક્લેમ 5-5 લાખના આપ્યા, મા કાર્ડ આપ્યા, મતલબ એના કામો એટલા સરસ છે કે હવે કોઈ બીજું છે જ નહીં કે ભાઈ આ એક ભાજપ એટલે ભાજપ જ એમ। પ્રચાર પ્રસાર કરવા આવશે, શું કહેશો? પ્રધાનમંત્રી મોદીને શું કહેશો? બસ પ્રચાર કરવા માટે તો ગુજરાતમાં ટાઈમ બગાડવા જેવો નથી નરેન્દ્રભાઈએ, કારણ કે એ ટાઈમ અહીંયા બચાવીને એ બીજી જગ્યાએ ઉપયોગ કરે। બીજા અનેક રાજ્યો છે, એમાં જીતવાનું છે આપણે, તો અહીંયા તો શ્યોર જ છે, ગુજરાતમાં તો શ્યોર જ છે। ગુજરાતમાં એને મહેનતની જરૂર જ નથી મોદી સાહેબને, તમે ફિકર નહીં કરો મોદી સાહેબ, અમે અહીંયા બેઠા છે। બિલકુલ ગુજરાતમાં પ્રચાર કરવાની જરૂર નથી, ફિકર ના કરો, અન્ય સ્થળ ઉપર અન્ય રાજ્યોમાં પ્રચાર કરો, શું કહેશો? આમના મતથી સમજ છો તમે? ના, એમની વાત બરાબર છે કે અહીંયા એવું કંઈ જરૂરી છે નહીં, અને એમનું એટલું મજબૂત એ છે કે કોઈ જાતનું એમને વાંધો આવે એવું નથી મોદી સાહેબને। જે પ્રમાણે રાહુલ ગાંધી છે એ પણ પ્રચાર કરી રહ્યા છે, પ્રિયંકા ગાંધી છે એ પણ પ્રચાર કરવા માટે જોતરાઈ રહ્યા છે, કઈ રીતે મહાગઠબંધન વર્સિસ મોદી? રાહુલ ગાંધીની વાત કરો ને તો કોઈ પણ એની પર હસી કાઢે છે, એટલે એ નેતા બનવાને લાયક જ નથી। કોંગ્રેસમાં બીજા ઘણા નેતાઓ છે, પણ રાહુલ ગાંધી તો ચાલે એમ નથી એવું છે, અને મોદીની સામે આ બીજા કોઈનો કંઈ ક્લાસ છે નહીં, એટલે એ રીતે ભાજપ સરકાર આવે એ લોકો ઈચ્છે બરાબર છે, અને કંઈ ને કંઈ નવા નવા ટોપિક આપીને વિકાસની વાત થાય છે, એટલે મોદી સરકાર આમ તો જરૂરી છે। આપ જણાવો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે આ વખતે મતદાન કરશો? મુદ્દામાં તો ભાજપ સરકારે અત્યારે જે કામ થયા છે અને ભાજપ સરકારનો જે માહોલ છે એમાં કોઈ રોકી શકે એમ નથી। હવે તમે કોંગ્રેસ અને ભાજપની વાત કરો તો કોંગ્રેસમાં અનેક કારણો છે કે જેના કારણે કોંગ્રેસ આગળ આવી શકતું નથી। એની અંદર ટેલેન્ટ નેતાઓ છે, એના જૂના અનુભવીઓ છે, અને જે એની આપણે કાર્ય કરવાની પદ્ધતિ છે તે કોંગ્રેસમાં હજુ સુધી એ લોકો ઉત્પન્ન કરી શક્યા નથી।